હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીએ ઇકોસ મોબિલિટીના એન્કર લિસ્ટ વિશે. તો એન્કરે કુલ 180 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. તો એમાં કોણ કોણ છે? તો નુમોરા ફંડ છે, વ્હાઇટ ઓક કેપિટલ છે, આઈસીઆઈસી છે, આદિત્ય બિરલા છે, નિપોન, પછી ટાટા જેવા મોટા મોટા ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. એમની એન્કર લિસ્ટ વિશે કહીએ તો 5માંથી 3 થી 3.5 વચ્ચેનું રેટિંગ આપી શકીએ છીએ, એટલે કે સારાથી થોડી ઉપરની રેટિંગ આવી છે. હવે આપણે જોઈએ કે સબસ્ક્રિપ્શન કેવા મળ્યા છે. તો પ્રીમાયનો આજે બીજો દિવસ હતો. એમાં QIB દ્વારા 1.37 એટલે કે ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો છે. મોટે ભાગે QIB લાસ્ટ દિવસે સબસ્ક્રાઇબ કરતા હોય છે. NIA દ્વારા 19.35 ગણું સબસ્ક્રિપ્શન કરી દીધું છે, જેમાં બિગ HNI દ્વારા 20.62 અને સ્મોલ HNI દ્વારા 16.81 ગણું કરી દીધું છે. હવે આપણે રિટેલરમાં જોઈએ તો 4.37 એટલે કે હાલની કન્ડિશન પ્રમાણે 4માંથી એકને IPO લાગતો જોવા મળી રહ્યો છે, જ્યારે એમ્પ્લોયી 7.11 ગણું ભરી દીધું છે અને ટોટલ એનું કેટલું થયું છે? 6.72. આ તો હતું પ્રીમાયર એનર્જીસ, જેનો હજી કાલને લાસ્ટ દિવસ બાકી છે. હવે આપણે જોઈએ ઇકોસ મોબિલિટી, જેનો આજે ઓપન થયું છે. તેમાં QIB દ્વારા 0.04 ગણું, NIA 6.70, બિગ HNI 6.27 અને સ્મોલ HNI 7.55 ગણું ભરનું કરી દીધું છે, જ્યારે રિટેલમાં 3.93 એટલે કે 4માંથી એકને લાગતો જોવા મળી રહ્યો છે આજે ફર્સ્ટ ડેની એન્ડ સુધીમાં. આ તો થયું સબસ્ક્રિપ્શન. હવે આપણે ચેક કરીશું એમના લેટેસ્ટ GMP. કાલ કરતાં કંઈક ચેન્જીસ જોવા મળી રહ્યા છે. પ્રીમાયર એનર્જીસના IPO કાલથી થોડા ડાઉન આવ્યા છે, પરંતુ આજની કન્ડિશનમાં બી 13,068 રૂપિયા પર લોટ પ્રોફિટ જોવા મળે છે. જ્યારે ઇકોસ મોબિલિટીનો IPOમાં કાલ કરતાં આજે એમાં પણ ડાઉન જોવા મળ્યું છે, તો પણ એક લોટ પર 7,480 રૂપિયા પ્રોફિટ જોવા મળે છે. જે આવનારો IPO છે બજાજ સ્ટાઇલ રિટેલ્સ, એનામાં IPOમાં સેમ છે કાલની જેમ 5,358 રૂપિયા પર લોટ પ્રોફિટ જોવા મળ્યું છે. તો આવા GMP અને IPOના વિશે જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. એની સાથે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.